હે ગાઈસ, બહુ દિવસ પછી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે તારીખની વાત કરીએ તો 14 સપ્ટેમ્બર થઈ રહી છે અને આપણે જવાનું છે આજે દાહોદ પીપલોદ. કેમ જવાનું છે બ્લોગ કન્ટિન્યુ લાસ્ટ સુધી જોતા રહેજો, તમને ખબર પડશે કે અમે પીપલોદ કેમ જઈ રહ્યા છીએ. તો ગાઈસ, દાહોદ જવા માટે કાર કાઢી લીધી છે અને કાર કાઢીને આપણે નીકળી ગયા છે દાહોદ તરફ પીપલોદ જવા માટે. તો ફાઇનલ ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ચાલો અને હવે જવાનું છે લીંબડી ટોલ ગેટ તરફ. તો ફાઇનલ ગાઈસ, આપણે પહોંચી ગયા છે લીંબડી ટોલ ગેટ ઉપર અને ટોલ ગેટ 1 કિલોમીટર છે. ટોલ ગેટ ક્રોસ કરી અને પછી જવાનું છે આપણે પીપલોદ હાઈવે ઉપર ઘનશ્યામ રેસ્ટોરન્ટ પર. તો ફાઇનલ ગાઈસ, આપણે પીપલોદ પહોંચી ગયા છે ઘનશ્યામ રેસ્ટોરન્ટમાં. કેમ આવ્યા છે અહીંયા તમને થોડી વારમાં ખબર પડી જશે. એવોર્ડ સમારંભમાં પધારેલ તમામ આમંત્રિત કલાકારો, મહેમાનોનું ધ્વનિ મ્યુઝિકલ ગ્રુપ તરફથી હું કિન્નરી સોની હાર્દિક સ્વાગત કરું છું. આ સુંદર અને ભવ્ય આયોજન બદલ જય માતાજી ગરબા મંડળ દેવગઢ બારિયા અને નીલભાઈ સોનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
બહુ જ સરસ ઇનિશિયેટિવ છે, બહુ સરસ કોન્સેપ્ટ છે. થેન્ક યુ સો મચ. ડોરી ખીંચી ડોરી पलर के तुम मोरी मेरे सपनों को छुड़ाया सारी रात. भले बगिया तेरी छोड़ी भले दिया तेरी चोरी बस इतनी सी याद तो रहे मेरी माँ. तेरी लाडली मैं तेरी लाडली तेरी लाडली मैं छोड़ूंगी ना तेरा. थैंक यू सो मच. भाई एक फौजी ना दिल को हमेशा શું ચાહતો તમને ખબર છે कि मरना है तो मर जाओ वतन के लिए. તો ફાઇનલ ગાઈસ તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કેમ આવ્યા હતા પીપલોદ દાહોદ. કેમ કે ભાઈ અહીંયા એવોર્ડ રાખવામાં આવ્યું હતું, સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ. એટલા માટે આપણે અહીંયા આવ્યા હતા અને બહુ બધા ક્રિએટર આવ્યા હતા. હવે આપણે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. કંઈ નહીં, થોડી વારમાં મળીએ. તો ગાઈસ અત્યારના વાગી રહ્યા છે 7 અને આપણે આવી ગયા છે સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ લઈને આપણા ઘરે. બાકી હવે આપણે જઈ રહ્યા છીએ સંતરામપુર રવેડીના મેળામાં આપણા મિત્રો સાથે. તો ચલો ભાઈ જઈએ. આપણી સાથે આપણા 2 મિત્રો છે અને બીજા મિત્રો આવે છે પછાડી બાઇકો લઈ લઈને. તો કંઈ નહીં, એક મિત્ર આવે છે મોટી ગાડી લઈને, આપણે બધા બાઇકો લઈને જઈએ. બાકી ચલો રવેડીના મેળામાં જઈએ એન્જોય કરવા માટે. તો ગાઈસ અત્યારે 8 વાગી ગયા છે અને આપણે ફાઇનલી પહોંચી ગયા છે સંતરામપુર મેળામાં. ચલો હવે જઈએ. પહેલાં લોકો ક્યાં આવે તો ખબર નહીં ભાઈ. આપણે 3 જણા તો અમે આવી ગયા છીએ. બીજા અહીંયા બહુ મિત્રો છે આપણા. પહેલાં લોકો હવે નીકળવાના છે, હવે નીકળશે લગભગ. કંઈ નહીં, એ આવ્યા પછી આપણે બધા સાથે ફરીએ. તો ભાઈ આપણને એક બ્લોગર મળી ગયા છે આપણા ઘરના જોડેના છે. રોહિત, શું આઈડી છે? રોહિત ગરાય છે. આ બ્લોગ કરીને આઈડી છે, નીચે હું કોમેન્ટમાં લખી દઈશ. તો તમે એમને સપોર્ટ કરજો. અમારા ભાઈને જલ્દી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. બાકી અમારા ભાઈએ નવું ચાલू કર્યું છે व्लॉगिंग. अभी मेरे 170 सब्सक्राइबर है तो जल्दी से जाके मेरे 1K करवा दो. આપણા ભાઈને જલ્દી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો. જેવી જ રીતે મને સપોર્ટ તમે કરી રહ્યા છો એવી જ રીતે આપણા ભાઈને કરો. આપણા ભાઈ બી ફતેપુરાના છે અને આપણા મિત્ર છે પહેલેથી. તો ગાઈસ મેળામાં પહોંચી ગયા અને આપણે લઈ લીધી છે હોળીની ટિકિટ. તો કંઈ નહીં, આપણે 6 મિત્રો હોળીની ટિકિટ લીધી છે અને આપણે જઈ રહ્યા છીએ હોળીમાં બેસવા, એન્જોય કરવા માટે. કંઈ નહીં, એન્જોય કરીએ ભાઈ. અહીંયા તો બહુ મજા આવે છે એન્જોય કરવાની. તો ગાઈસ આપણે તો હોળીમાં બેસી ગયા. હોળી તો જુઓ કેટલી અત્યારે જઈ રહી છે. ઓહ, બહુ મજા આવી રહી છે ભાઈ. કંઈ નહીં, ચલો એન્જોય કરીએ. તો ભાઈ બહુ જ મજા આવી. બાકી આપણા રોહિતભાઈને કેવી મજા આવી ચલો પૂછો. કેવી મજા આવી રોહિતભાઈ? બાકી ભાઈ લોકો કેવી મજા આવી? भाई पूरा फट गई यार. ભાઈ રોહિતભાઈને ફટે હાથમાં આવી ગઈ. બાકી ભાઈ મજા તો કંઈક અલગ જ આવી. તો
તો ગાઈસ આપણે બ્રેક ડાન્સરની ટિકિટ લઈ લીધી છે અને ચલો હવે બ્રેક ડાન્સરમાં એન્જોય કરીએ. તો ગાઈસ ફરી આપણે ટિકિટ લઈ લીધી છે ચકડોળની, તો કંઈ નહીં ચકડોળમાં જઈને આપણે એન્જોય કરીએ. તો ગાઈસ મેળામાં તો આપણને બહુ બધી આપણી ફ્રેન્ડ પબ્લિક મળી ગઈ છે અને એમની જોડે આપણે ફોટા પણ પડાવી લીધા. ચલો હવે આપણે ચકડોળમાં એન્જોય કરીએ. તો ગાઈસ આપણે તો ચકડોળમાં બેસી ગયા એન્જોય કરવા માટે અને આપણા પ્રિન્સભાઈને ડર લાગી રહ્યો છે એટલે બે હાથ પકડીને ચકડોળમાં બેઠા છે. બાકી હું અને મારો એક મિત્ર તો અમે એન્જોય કરી રહ્યા છે. ચકડોળભાઈ ધીમે ધીમે સ્પીડ રનિંગ પકડી રહી છે તો મારા પ્રિન્સભાઈને બહુ જ ડર લાગી રહ્યો છે ભાઈ. તો ગાઈસ મેળામાં આપણે ફરી લીધું છે અને હવે જઈએ આપણે ઘરે, કેમ કે અત્યારના 12 વાગી જવા કરે છે ભાઈ. ઘરે પહોંચ્યા 12:30 જેટલો ટાઈમ થઈ જશે, કેમ કે અત્યારનો રાત્રિનો ટાઈમ છે એટલે શાંતિથી જવાનું છે, કેમ કે મારા જોડે ભાઈ બાઇક છે. ચલો ભાઈ ઘરે જતા રહીએ. ઘરે જઈને હવે સૂઈ જઈએ, મસ્તની ઊંઘ લેવી પડશે કેમ કે મેળામાં થાકી ગયા ફરી ફરીને ભાઈ. 8 વાગ્યાના આવેલા હતા અને 12 વાગી ગયા છે ભાઈ અત્યારના. ઘરે જઈને સૂઈ મસ્ત મજાની ઊંઘ લઈ લઈએ. બાકી અત્યારથી જ તમને કહી દઈએ ગુડ નાઇટ, હર હર મહાદેવ. અને થોડા દિવસમાં આપણે એક નવી યાત્રા શરૂ થવાની છે, કઈ હશે એ તમે બધા કોમેન્ટમાં કહી દેજો. બાકી આજનો વ્લોગ આટલા સુધી કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. ગુડ નાઇટ, હર હર મહાદેવ.